સો હેલો ગાઈસ, અમે થઈ ગયા છે રેડી, કારણ કે અમે આજે જવાના છે બારડોલી. તમે આગળના બ્લોગમાં જોઈ જશે કે અમે જવાના હતા ફરવા માટે. અમે એક્ઝિટ પહોંચી ગયા છે માંડવી. યાર, અમારું માંડવી કેટલું સુંદર છે, તમે જોઈ શકો છો. આ છે માંડવીનો પુલ. તો આટલી સ્પીડમાં ગાડી લઈ જાય, મને તો બહુ જ બીક લાગે છે. કેટલી સ્પીડમાં લઈ જાય, આટલી સ્પીડમાં કોણ ચલાવે ભાઈ? મારો વિડીયો નથી બનતો, આમાં તો મારો બ્લોગ નથી બનતો. આટલી સ્પીડમાં જાય છે ગાડી. એટલી બધી ઉતાવળ છે કે કેટલી સ્પીડમાં બાઇક લઈ જાય છે. મને તો ખરેખર બહુ જ બીક લાગે. યાર, આ રસ્તો આવી ગયો મસ્ત મસ્ત મજાનો. તમે જોઈ શકો છો કેટલો મસ્ત રસ્તો છે. હું અને મારી દીદી અમે બેઠા છીએ પાછળ, અને અમે પહોંચી ગયા માસાના ઘરે અને સીધા જ પીવા લાગ્યા મસ્ત મસ્ત ગ્રીન અપ. આ તો જો કેટલું આમ પી છે, જાણે કે પહેલી વાર મળ્યું હોય. મને તો ગમતું નથી, એટલે હું તો એમને એમ બેઠી છું, બધાનો વ્લોગ બનાવું છું, બધાને વિડીયોમાં લાવું છું. અને આ જો મસ્કા મારે પાછી આ ભાઈ માસા અને મારી દીદી. હવે અમે નીકળી ગયા છીએ પાછા ફરવા માટે. આ જાય છે માસી અને માસા, અને અમે જઈએ છીએ 3 જણ, ભાઈ, દીદી અને હું. ખબર નહીં આ ક્યાં ભટકાવીને લઈ જાય છે. અને અમે પહોંચી ગયા ખાવા માટે. આ બધા ડિસ્કસ કરે છે કે શું જમવું છે. હું તો એમને બેઠી છું, બધાને જોઉં છું. બસ આ પૂરું પણ થઈ ગયું જમવાનું અમારે. હવે બધા વાતો કરે છે. પાછું આવી ગયું બીજું જમવાનું. હવે અમે ખાઈને નીકળી ગયા પાછા ફોટા પાડવા માટે બાબેન એક્ઝિટ બારડોલી. અને ત્યાં પહોંચીને આ ભાઈના ફોટા પાડવાનું ચાલુ થઈ ગયું.